જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, આજે આપણે બનાવી રવિવાર છે અને રજા છે એટલે આપણે બધા ત્યાં સાઈ ભેગા અને હવે આપણે બનાવીએ છીએ ફેંકી. જો આમાં ઠંડી સાઈઝ છે અને આ ફેંકીનું બધું જો આપણે સુધારીને અને કાંદા અને આ બટેકાનો મસાલો બનાવી નાખ્યો છે. અને હા મેં જો મેંદાના લોટ અને છે ને ઘઉંનો લોટ મિક્સ કરીને આપણે લોટ બાંધી નાખ્યો છે અને પછી આપણે રોટલી વણી નાખશું. રોટલીની સાઈઝમાં જ વણવાની છે અને કાચી પાકી પહેલાં ટીકી હવે રેડી કરીએ છીએ અમે. મસાલો રેડી ટીકી કરી નાખવાની છે. પછી આ ટીકીને આપણે ફ્રાય કરવાની છે. તો બધા સ્વાદમાં હો, બધું સ્વાદ ચાખે છે. જેને કોઈને ખારું લાગે છે, કોઈને મોળું લાગે છે. ના ના, જોઈએ એટલું નાખવાનું તો જ સ્વાદ આવે, મીઠા વગર સ્વાદ ન આવે. એમાં મારી મમ્મીને તો મીઠું ફેવરેટ છે, ઉપરથી મીઠું નાખીને ખાઈ. હા, તો જ ભાવે હો મને. ઉપરથી કોઈ મીઠું ન ખવાય, કાચું મીઠું ન ખવાય. ન ખવાય પણ મારે હાલે નથી, પણ આદત પડી ગઈ છે. क्या તું આ તો નાકલા કરવા પડે. હવે આપણે ટીકી બનાવવાની જાય. સેજ તેલ નાખી ટીકીને હવે છે ને એક બાઉલમાં આપણે શેઝવાન ચટણી કાઢી લેશું અને એમાં છે ને માયોનીઝ મિક્સ કરી લેશું. બહાર સ્ટ્રીટમાં તો એ લોકો છે ને માયોનીઝ અને શેઝવાન ચટણી અલગ અલગ નાખતા હોય, પણ આપણે મિક્સ કરીને નાખીએ તોય ચાલે. એમ બી મિક્સ જ કરવાનું હોય. બીજી લે ઈ નહીં બોલ. તમારી પાસે મોળી આવી મીઠું નાખ્યું મેં. નાની લેવાય ઠીક હોય ગયું સોરી. હવે આપણે માયોનીઝ અને શેઝવાન બે મિક્સ કરી નાખ્યું. જો મિક્સ થઈ ગયું છે બે બરાબર. હવે આપણે છે ને એને રોટલી ઉપર લગાડીશું. હવે જો આપણી આ ટીકી આવી રીતે આપણે ફ્રાય કરી લીધી છે. હવે આપણે ફ્રેન્કી રેડી કરી લઈશું. ફ્રેન્કી માટે આપણે રોટલી કાચી પાકી શેકી નાખી હતી. હવે એની ઉપર આપણે મિક્સ કરેલું માયોનીઝ લગાવશું 1 ચમચી. બરાબર આપણે આખી રોટલીમાં પાથરી લેશું. જેવું તમને તીખું ભાવતું એ પ્રમાણે તમે લગાડી શકો. એની ઉપર આપણે ફ્રાય કરેલી હવે એની ઉપર આપણે ફ્રાય કરેલી ટીક્કી મૂકી દઈશું. હવે આવી રીતે આપણે ટીક્કીને ફેલાવી દઈશું રોટલીમાં. અંદર આપણે છે ને કાંદા અને કોબી મિક્સ કરી નાખ્યું છે, સમારીને જીરું સમારી લીધું છે. હવે એમાં આપણે છે ને ફ્રેન્કીનો મસાલો નાખી દઈશું. આપણે હલાવી લઈશું. બરાબર મિક્સ કરી દઈશું આપણે. આપણે હવે મસાલો નાખી બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે એને સર્વ કરીશું. આની ઉપર નાખી દઈશું. હવે એની ઉપર ફ્રેન્કીનો મસાલો નાખશું થોડોક. ઓલરેડી આપણે નાખેલો છે મસાલો એટલે આમાં થોડોક નાખી દઈશું. હવે આપણે એની ઉપર ચીઝ નાખીશું. ચીઝ ખમણી લેશું. ચીઝ ખમણી લેશું આની ઉપર આપણે. તો હવે આપણે એને બંને બાજુથી ફોલ્ડ કરી લેશું. આવી રીતે બે સાઈડથી બરાબર ફોલ્ડ કરી લેવાનું છે.
બેક થઈ જાય એવી રીતે. હવે આપણે એને છે ને સાતળી લેશું, ફ્રાય કરી લેશું. ચલો બોલી હારી લે થઈ રેડી. આજે બપોરે છોલે ભટુરે છોલેનું શાક બનાવ્યું હતું. અત્યારે ભટુરા બનાવી નાખ્યા છે. થોડોક એનો ટેસ્ટ કરશું અત્યારે. હર્ષિતભાઈ બહુ ભાવે ફેંકી દો બે તો જમવા એની ફેવરેટ છે. એને કીધું આ ફેંકી બનાવો બધા છે એટલે. અને છોલે ભટુરે શું કહેવાય? છોલે ભટુરે કહેવાય. છોલે ભટુરે એટલે એ સાઈઝ બસ જો આ બે કેટલો નાખો ઢગલો. થોડી ખમા વાળવા દે એટલે ફેંકી રેડી થઈ ગઈ છે, તળાઈને અમે આવી ગઈ છે ને હવે આપણે બે જો બધા જમવા.